જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તુલા રાશિ વિશે. હા, એવા લોકો જેમની ચંદ્ર રાશિ અથવા લગ્ન રાશિ તુલા છે. મિત્રો, વર્ષ 2026ના ઓગસ્ટ મહિનો તમારા માટે કોઈ સામાન્ય મહિનો નથી. આ એક એવો સમય છે જ્યારે બ્રહ્માંડના 4 મોટા ગ્રહો એક અત્યંત દુર્લભ ભૌમિતિક રેખામાં આવી રહ્યા છે. વિશિષ્ટ અંશે પ્લુટો કુંભ રાશિમાં, નેપચ્યુન મેષમાં, યુરેનસ મિથુનમાં અને પરમ પૂજ્ય ગુરુ મહારાજ સિંહ રાશિની અસર પર ગોઠવાઈને એક જબરદસ્ત શક્તિશાળી કડી રચે છે. આ બ્રહ્માંડી ઉર્જા આપણી માનસિકતા અને સમગ્ર પૃથ્વી પર એક મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. વધુમાં આ મહિનો શ્રાવણ માસની પવિત્ર શિવ ઉર્જાથી પણ છવાયેલો રહેશે, જે તમને ભાવનાત્મક સ્થિરતા અને અદ્ભુત શાંતિ આપશે. આજે આપણે આ વિડીયોમાં તુલા રાશિના જાતકોના જીવનના 7 મહત્વપૂર્ણ પાસાઓ એટલે કે સંબંધો, આવક, વિદ્યાર્થી જીવન, સ્ત્રીઓનું સ્વાસ્થ્ય, વ્યાવસાયિક પ્રગતિ, નિવૃત્ત જીવન અને ગૃહસ્થ સુખ આ બધા વિશે જ્યોતિષ વિજ્ઞાનની ઊંડી વિગતો સાથે ચર્ચા કરીશું. વિડીયોમાં હું તમને એવા અચૂક આયુર્વેદિક અને વૈદિક ઉપાયો જણાવીશ જે આ મહિનાની તમામ પ્રતિકૂળતાઓને દૂર કરી દેશે, તેથી વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. મિત્રો, ચાલો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે આ મહિનામાં કયા ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે અને તેની તમારા જીવન પર શું અસર થશે. સૌથી પહેલાં વાત કરીએ તમારા રાશિ સ્વામી શુક્રદેવની. શુક્રદેવ 1 ઓગસ્ટથી કન્યા રાશિમાં એટલે કે તમારા 12મા ભાવમાં નીચ રાશિમાં ગોચર કરશે. આનાથી ખર્ચમાં થોડો અણધાર્યો વધારો થઈ શકે છે, પરંતુ ગભરાશો નહીં, કારણ કે સાહસ અને પરાક્રમના કારક મંગળદેવ 2 ઓગસ્ટથી જ મિથુન રાશિમાં એટલે કે બીજે દિવસે તમારા ભાગ્યસ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છે, જે તમારી કિસ્મતને નવો વેગ આપશે. બુધદેવની વાત કરીએ તો તેઓ 5 ઓગસ્ટે કર્ક રાશિમાં અને 22 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જે તમારી વાણી અને બિઝનેસ નેટવર્કિંગને ખૂબ મજબૂત બનાવશે. સૌથી મોટો ચમત્કાર 17 ઓગસ્ટે થશે, જ્યારે સૂર્યનારાયણ દેવ સિંહ રાશિમાં પોતાની સ્વગૃહ રાશિમાં આવીને તમારા 11મા ભાવમાં બેસશે. આ સમય તમારા માટે આવકના નવા રસ્તાઓ ખોલનારો સાબિત થશે. તે જ સમયે જ્ઞાનોનો દેવ ગુરુ મહારાજ આખો મહિનો તમારા 10મ ભાવમાં એટલે કે કર્મસ્થાનમાં ઉચ્ચ અવસ્થામાં બિરાજમાન રહેશે. 12 ઓગસ્ટે ગુરુદેવ અસ્ત અવસ્થામાંથી ઉદિત થશે, જે તમારી નોકરી અને પ્રતિષ્ઠામાં 4 ચાંદ લગાવશે. જ્યારે ન્યાયના દેવ શનિ મહારાજ આખો મહિનો તમારા 6ઠ્ઠા ભાવમાં વક્રી રહીને તમારા હરીફો પર તમારો વિજય સુનિશ્ચિત કરશે. મિત્રો, હવે જાણીએ તમારા વ્યાવસાયિક જીવન એટલે કે કરિયર વિશે. નોકરી અને વેપાર ક્ષેત્રે ઓગસ્ટ 2026 એ વર્ષનો સૌથી યાદગાર અને ઉત્તમ મહિનો સાબિત થવાનો છે. તમારા 10મ ભાવમાં એટલે કે કર્મસ્થાનમાં ઉચ્ચના ગુરુ, બુધ અને સૂર્યની શક્તિશાળી યુતિ રચાઈ રહી છે. ભલે ગુરુ મહારાજ શરૂઆતમાં અસ્ત હશે, પણ 12 ઓગસ્ટ પછી જેવો તેમનો ઉદય થશે ને તે સાથે જ તમારા કરિયરમાં ચાલી રહેલી તમામ અડચણો આપોઆપ દૂર થઈ જશે. જો તમે નોકરી કરો છો તો આ સમયે તમને મોટી નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. લાંબા સમયથી પ્રમોશન અટકેલું હોય તો તેના ઓર્ડર પણ તમારા હાથમાં આવી શકે છે. બીજી બાજુ જે મિત્રો વ્યાપાર સાથે જોડાયેલા છે તેમને મારી ખાસ સલાહ છે કે પોતાની તમામ મોટી ડીલ્સ અને મહત્વની મિટિંગો 20 ઓગસ્ટ પહેલાં જ પૂરી કરી લેવી. 17 ઓગસ્ટ પછી સૂર્યદેવનું 11મા ભાવમાં જવું વેપારીઓ માટે જૂની ફસાયેલી રકમ પાછી મેળવવામાં ખૂબ જ મદદરૂપ થશે. તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથેનો તાલમેલ અદ્ભુત રહેશે. બસ 12 ઓગસ્ટના સૂર્યગ્રહણ આસપાસ કોઈ પણ અહંકારના ટકરાવથી બચજો. હવે વાત કરીએ નાણાકીય બાબતોની. આ મહિને તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે? દર્શકો, આ મહિનો ઉત્તરાર્ધ એટલે કે 17 ઓગસ્ટ પછીનો સમય આર્થિક બાબતોમાં પ્રચંડ લાભ લાવશે. 17 ઓગસ્ટ પછી સૂર્ય અને બુધ 11મા ભાવમાં ગોચર કરશે, જેના કારણે જ્યોતિષશાસ્ત્રમાં બહુ પ્રબળ ગણાતો ધનાગમ યોગ સક્રિય થાય છે. તમને સરકારી કાર્યોમાંથી, જૂના રોકાણમાંથી અથવા તમારા પિતૃપક્ષ તરફથી સારો એવો નાણાકીય ફાયદો થઈ શકે છે. પરંતુ એક સાવધાની પણ રાખવાની છે. તમારા રાશિ સ્વામી શુક્રદેવ 12મા ભાવમાં હોવાથી લક્ઝરિયસ વસ્તુઓ, તબીબી જરૂરિયાતો અથવા નકામી મુસાફરી પાછળ ખર્ચ કરાવી શકે છે. 5મ ભાવમાં રાહુ હોવાને કારણે મનમાં અચાનક એવો વિચાર આવી શકે છે કે હું શેર બજાર કે લોટરી દ્વારા રાતોરાત અમીર બની જાઉં. પરંતુ યાદ રાખજો, ઓગસ્ટ મહિનામાં કોઈ પણ પ્રકારના શોર્ટકટ કે અનિશ્ચિત રોકાણોથી સંપૂર્ણપણે દૂર રહેવું, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. કોઈ પણ મોટી રકમ રોકતા પહેલાં કમસે કમ 30 દિવસ સુધી ઊંડું સંશોધન અવશ્ય કરજો. તો ચાલો હવે જાણીએ કૌટુંબિક જીવન વિશે. તુલા રાશિના જાતકો માટે પારિવારિક મોરચે આ મહિનો ઘણો સારો અને સુખદ વાતાવરણ લઈને આવી રહ્યો છે. અગાઉના સમયમાં પરિવારમાં જે પણ મનદુખ કે વિવાદો ચાલતા હતા તેનો હવે અંત આવશે. 2 ઓગસ્ટે મંગળનો ભાગ્ય ભાવમાં જવું તમારા પિતૃપક્ષ પાસેથી ગેરસમજોને દૂર કરશે અને પારિવારિક વાતાવરણમાં હળવું બનાવશે.
ખાસ કરીને 12 ઓગસ્ટે ગુરુદેવના ઉદય પછી ઘરમાં માંગલિક પ્રસંગનું આયોજન થવાના પ્રબળ યોગો બનશે. જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ મહિને તમારી તે ઈચ્છા પૂરી થવા તરફ પગલાં વધી શકે છે. હા, છઠ્ઠા ભાવમાં વક્રી શનિના કારણે તમારે ઘરના વડીલોના સ્વાસ્થ્ય પાછળ થોડો સમય અને નાણાં ફાળવા પડી શકે છે. તેથી તેમને નિયમિત કાળજી રાખજો. હવે આગળ વધીએ અને જાણીએ કે પ્રેમ અને લગ્ન જીવન માટે ગ્રહો શું કહી રહ્યા છે. તો મિત્રો, ઓગસ્ટ મહિનો તમારા સંબંધોમાં થોડી પરિપક્વતા અને સંયમની માંગણી કરે છે. તમારા રાશિ સ્વામી શુક્ર 12મા ભાવમાં હોવાથી તમે સંબંધોમાં થોડો માનસિક એકાંતનો અનુભવ કરી શકો છો. ક્યારેક એવું બનશે કે તમે પોતાના વિચારોમાં ખોવાયેલા રહેશો અને તમારા પાર્ટનરને એવું લાગશે કે તમે તેમની ઉપેક્ષા કરી રહ્યા છો. આથી તેમની સાથે ખુલીને વાત કરજો કે જેથી કોઈ ગેરસમજ ન ઊભી થાય. જે લોકો અવિવાહિત છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેમના માટે 12 ઓગસ્ટ પછી ખૂબ જ સુંદર લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. જ્યારે પ્રેમ સંબંધોમાં રહેલા જાતકોએ પોતાના સંબંધોમાં અહંકાર અને શંકાને કોઈ સ્થાન આપવાનું નથી. પંચમ ભાવમાં રાહુ હોવાને લીધે નાની બાબતોમાં વિવાદ થવાની શક્યતા રહે છે. શ્રાવણ માસ હોવાથી શિવ પાર્વતીની સાથે મળીને આરાધના કરવાથી સંબંધોમાં પ્રચંડ મધુરતા આવશે. તુલા રાશિના વિદ્યાર્થીઓ મિત્રો માટે આ ઓગસ્ટ મહિને એકાગ્રતા બૌદ્ધિક વિકાસનો ઉત્તમ સમયગાળો છે. બુધ અને ગુરુની અદ્ભુત જોડી તમારી યાદશક્તિ અને તાર્કિક ક્ષમતામાં ઘણો વધારો કરશે. જે વિદ્યાર્થીઓ કાયદા, વિજ્ઞાન, ગણિત અથવા કોઈ ઊંડા સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ મહિનો જબરદસ્ત પરિણામ લાવશે. પરંતુ સાવધાન, પંચમ ભાવમાં રાહુ અને શનિની વક્રી દ્રષ્ટિ હોવાથી તમારું મન સોશિયલ મીડિયા, ગેમિંગ અથવા આભાસી દુનિયા તરફ આકર્ષાઈ શકે છે. પરીક્ષાની તૈયારી કરી રહેલા સ્પર્ધાત્મક ઉમેદવારોએ આભાસી ગ્લેમરથી દૂર રહીને પોતાનું એક ચોક્કસ ટાઈમ ટેબલ બનાવવાની જરૂર છે. મુશ્કેલીના સમયે તમારા શિક્ષકો અથવા વડીલોની સલાહ લેવાનું ક્યારેય ચૂકશો નહીં. તે તમારા માટે માર્ગદર્શક બનશે. દર્શકો, હવે વાત કરીએ આપણે બહેનો અને માતાઓના જીવન વિશે, એટલે કે સ્ત્રી જીવન વિશે. ઓગસ્ટ 2026નો સમય સ્ત્રીઓ માટે આત્મસન્માન જાળવવાનું અને પોતાની સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન રાખવાનો સમય છે. શુક્રની નીચ રાશિની સ્થિતિ ક્યારેક અતિશય માનસિક થાક, અનિદ્રા અથવા હોર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓ લાવી શકે છે. મહિલાઓ અવારનવાર પરિવારના બધા સભ્યોની સંભાળ રાખવામાં પોતાની તબિયતની અવગણના કરે છે, પરંતુ આ મહિને તમારે પૂરતો આરામ અને ઊંઘ લેવી જ પડશે. આયુર્વેદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આવી શારીરિક નબળાઈ અને માનસિક તણાવને દૂર કરવા માટે સ્ત્રીઓએ શતાવરી કલ્પ અને બ્રાહ્મીનો ઉપયોગ કરવો અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ ઔષધો તમારો હોર્મોન સંતુલન કરશે, મનને ગજબની પ્રફુલ્લિતતા આપશે. મિત્રો, જો તમે આયુર્વેદિકને લગતી વિડીયો જોઈ હોય તો તે પણ આપણી ચેનલમાં મળી જશે. તે જોવાનું ચૂકશો નહીં. જો તમને તાવ આવતો કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે આપણી ચેનલ લાઈવ લાઈફની અંદર તે વિડીયો જોઈને તમે ઉપાય કરી શકો છો અને ઘણા લોકોને ફાયદો થયેલ છે. હવે આપણી ચેનલ એવા વરિષ્ઠ દર્શકોની વાત કરીએ જેઓ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. નિવૃત્ત લોકો માટે ઓગસ્ટ મહિનો આધ્યાત્મિક જ્ઞાન અને માનસિક શાંતિ આપનારો રહેશે. દસમ ભાવમાં ઉચ્ચના ગુરુની દ્રષ્ટિ હોવાથી ધાર્મિક પુસ્તકોનું વાંચન, સત્સંગ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં રુચિ ઘણી વધશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વક્રી શનિ છઠ્ઠા ભાવમાં હોવાથી કોઈ પણ જૂની બીમારી ફરીથી ઉઠલો ન મારે તેની સાવચેતી રાખવી પડશે. જ્યોતિષ અને આયુર્વેદના સમન્વયથી કેટલાક અદ્ભુત આહાર અને ઔષધના નિયમો હું તમને જણાવું છું જે તમારે દૈનિક જીવનમાં અપનાવવા જ જોઈએ. જેમાં પ્રથમ નિયમ છે વાત સામક આહારનો ઉપયોગ. રાહુ અને શનિના કારણે વાત દોષ વધી શકે છે. તેથી ગેસ, અપચો અને સાંધાના દુખાવાથી બચવા માટે ગરમ, તાજો અને પૌષ્ટિક ખોરાક જ લેવો. બીજું, માનસિક અશાંતિ અને ચિંતા ઓછી કરવા માટે બ્રાહ્મી ઔષધનું સેવન કરવું અતિ ઉત્તમ છે, જે મગજના કોષોને સક્રિય કરે છે. જ્યારે ત્રીજો ઉપાય છે શરીરમાં રહેલા ઝેરી તત્વો અથવા અશુદ્ધિઓને દૂર કરવા માટે રોજ સવારે લીમડા અને ગિલોયનો ઉકાળો મધ સાથે લેવો. આનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘણી મજબૂત બનશે. અને ચોથું, શનિ અને શુક્રના નકારાત્મક પ્રભાવને નાબૂદ કરવા અને શારીરિક ઓજસ શક્તિ વધારવા માટે આયુર્વેદિક વૃહત સંતાન પ્રાસનું સેવન કરવું અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 25મી તારીખે બપોરે 2 વાગ્યે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે ચેનલમાં ખાલી આપણી આ જ વિડીયો નથી હો, ભેગિયા ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ તેમજ સત્યનારાયણ ભગવાનની કથા તેમજ શિવ મહાપુરાણ તથા આયુર્વેદિકને લગતી વિડીયો પણ મળી જશે. તો તમામ માહિતી માટે આ ચેનલને ખોલી જુઓ અને તેને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મિત્રો, ઓગસ્ટ 2026 દરમિયાન 2 મોટી ખગોળીય ઘટનાઓ આકાશમાં ઘટવાની છે. 12 ઓગસ્ટે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અને 28 ઓગસ્ટે આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે. જો કે આ બંને ગ્રહણ ભારતમાં દૃશ્યમાન નથી, એટલે કે દેખાવાના નથી, એટલે પાળવાની પણ જરૂર નથી, એટલે કે કોઈ સૂતક કાળ પાળવાનો નથી. પણ ગ્રહણ કાળ દરમિયાન મંત્ર જાપ અને દાન કરવાથી જીવનના અનેક કષ્ટો નાશ પામે છે. તો તમે કોઈ પણ મંત્ર જાપ કરશો તો તે તમને સિદ્ધ થઈ શકે છે. તુલા રાશિના તમામ જાતકોએ આ આખા મહિના દરમિયાન પરમ સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે આ 4 સરળ વૈદિક ઉપાયો અચૂક કરવા જોઈએ.
જેમાં સૌથી પહેલો ઉપાય છે દર શુક્રવારે માતા લક્ષ્મી સમક્ષ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને કનકધારા સ્તોત્ર અથવા મહાલક્ષ્મી અષ્ટકમના મધુર પાઠ કરવા. જ્યારે બીજો ઉપાય છે દર શુક્રવારે ઓમ શુક્રાય નમઃ મંત્રની ઓછામાં ઓછી એક માળા એટલે કે 108 વાર અને સફેદ રંગના વસ્ત્રો અથવા ચોખાનું ગરીબોને દાન કરવું. જ્યારે ત્રીજો ઉપાય છે રાહુ અને વક્રી શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે દરરોજ સવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ગરીબોને કાળા તલનું દાન કરવું. મિત્રો, ચાલીસા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે અમારી બનાવેલી ચાલીસા સંગ્રહ ગુજરાતીની એપ ડાઉનલોડ કરી ઉપયોગ કરી શકો છો. ચોથો ઉપાય છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રગતિ અને સફળતા મેળવવા માટે સરસ્વતી વ્રત રાખવું અથવા નિયમિત દેવી સરસ્વતીના મંત્રનો જાપ કરવો. તુલા રાશિના જાતકો, ઓગસ્ટ 2026 તમારા કરિયર અને વ્યાવસાયિક સપનાઓને સાકાર કરવા માટેનો સુવર્ણ સમય છે. જો તમે યોગ્ય નાણાકીય શિસ્ત, આયોજન અને નિયમિત દિનચર્યા જાળવશો તો તમામ ગ્રહો તમને અદ્ભુત સફળતા આપશે. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમે હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો. હસતા રહો, ખુશ રહો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.